સૌને નમસ્તે. આજે આપણે મહત્ત્વના વિષય પર ચર્ચા કરીશું. ચોમાસાની ઋતુમાં બીમારીઓ અને તેનાથી બચવાના ઉપાય. ચોમાસાની ઋતુ આપણને રાહત આપે છે, પણ તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. વરસાદમાં પાણી ભરાઈ જાય છે, મચ્છર વધે છે, ખોરાક ઝડપથી બગડે છે, બાળકો બીમાર પડે છે કારણ કે નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. મચ્છરજન્ય રોગો. આ સમય દરમિયાન થનારી સામાન્ય બીમારીઓ છે શરદી ખાંસી, તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, ચામડીના રોગો અને ટાઇફોઇડ. રોગથી બચવા માટે અહીં કેટલાક સરળ ઉપાય આપવામાં આવ્યા છે. ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ અને સૂકો રાખો. તમારા હાથને વારંવાર સાબુથી ધોઈ લો. ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈ લો. માત્ર ગરમ ખોરાક અને ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરો. તો ચાલો વરસાદની મજા માણો અને તમારું ધ્યાન પણ રાખો.